કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે જાય છે બારે અને કેટલા 5:30-6 વાગ્યા છે. તો અત્યારે બહાર જાય છે જો બધે થાય છે રેડી. ક્યાં જાય છે તમે આગળ વ્લોગમાં જોતા રહ્યો એટલે તમને મજા આવશે વ્લોગ જોવાની. અત્યારથી તમને કહી દઈશ ને તો તમને નહીં મજા આવે એટલે હે ને. જો કે અડધાના થંબનેલ ઉપરથી ખબર તો પડી ગઈ છે પણ તોય તમે આગળ વ્લોગમાં જાઓ મજા આવશે તમને. કરે છે કઈ નેલ પોલિશ છે મારા જેવી જ કઈ રીતે નહીં અલગ છે. અચ્છા એવું છે. આ છે આને જો માથોડા બાકી છે રેવા દે ને એટલે મેકઅપ આપણે આમે વ્લોગમાં બેન મેકઅપ નથી કરતા ખબર ને તને નથી કરતા એટલે હું એમ થોડો ઘણો હોય જ એમ નહીં રોજે વ્લોગ ઉતારસ તું તો હું રોજે મેકઅપ હોય છે તારે પણ આજ તો કેમ બહાર જાવ મેં મેકઅપ નથી કર્યો હું રસ્તામાં કરીશ અત્યારે નથી કરવાની હું નથી કરતી ખાલી થોડો હા. આટલો પાવડર લગાવ્યો મને હે ને પછી ઓલું થઈ જાય એટલે હે ને રસ્તામાં કરીશ. હા બધું લઈ લીધું છે ને આજે ભાભી રેડી થઈ ગયા છે દેખો એસા પહેના હે મમ્મી રેડી થઈ ગયા છે. હા CNM કલેક્શનનો ડ્રેસ છે અને એક આઈ છે જો બતાવતી હા બતાવો હાલો બતાવો બતાવો જો લિપસ્ટિક કરશે ને તો એમ આ પાંચ એક ઈ છે ને એક આઈ CNM કલેક્શનનો ડ્રેસ છે. આ નવું જ કલેક્શન છે હજી હમણાં જ લીધું છે હે ને સાચું ને કેટલું બધું નવું કલેક્શન આવ્યું છે. તમે લોકો આવી જજો CNM કલેક્શનમાં નીચે નંબર મેન્શન કરેલો છે. અત્યારે નીકળી ગયા છીએ બહાર જવા માટે. હજી ક્યાં જઈને મેં તમને બધાને કીધું જ નથી પણ તમે આગળ વ્લોગમાં જાઓ. જો બધા બેસી ગયા શું હે શું બોલો હો આગળથી તમે અમે ત્રીજા માળે બેઠા કે આ પેલો માળ છે આ બીજો માળ છે ને હું ત્રીજો માળ છે એટલે બે લેપટોપ લઈ ગયો છે. જો અને આને જો શાંતિથી બેહી ગઈ હેક કઈ આને ઉપાધી લાઈટ કે એટલે જો. હા દેખાય આ બસ લાઈ કરું આ એમ બસ. મોઢું દેખાવું જોઈએ મેકઅપ વગર હાવ કેવું લાગે. હા બાપા ખબર હે તે મેકઅપ નથી કર્યો ના એલી માર બધા બ્લોગ મેકઅપ વગર ના હોય. હા આપણે ક્યાં અમે મેકઅપ કરીએ તો એવું લાગે કે મેકઅપ નથી કર્યો. બધા મોટા આ તો બહાર જાય ત્યારે હું ખાલી મેકઅપ કરું બાકી ઘરે તો કરતી જ નથી ને હમણાં બ્લોગ તમે જોવો જ છો. તો હવે આપણે જાય છીએ જ્યાં જવાનું છે ત્યાં ફટાફટ નીકળી જઈએ અને બધા જો આગળ વાતો કરવા માંડ્યા. સારું ચાલો હવે આપણે નીકળી જઈએ. તો ગયા જ છીએ પણ રસ્તામાં તમને બધાને થોડીક વાર રેસ્ટ લઈ લીધો છે અને છે ને ચાય મંગાવી લીધી છે. જો ચા મંગાવી લીધી છે. ચાલો પી લે ગરમ ગરમ હે એક તો મને શું હે રેસ્ટ કર્યો કે નીંદર કરી હાચું બોલ નોટ નીંદર મને તો વોમિટ જેવું થતું હતું બેઠા બેઠા. સુઈ ગઈ તી તોય બોલ હટ હટ કોઈને કહેતોય નહીં હું હુતી જ નહોતી આખા રસ્તે હું હુતી જ નહોતી. આ જો વિહાન વિહાન હુઈ ગયો તો નહીં વિહાન હુઈ ગયો તો ને દઈ દે એકવાર એને એવું નહીં જોઈએ વેફર જો હે વેફર ખાવી ઈ લેવા જાહે હજી તો જો ચાલો ચા પી લઈએ આપણે. देखो ये देखो आंखों में कुछ लगा रही है 2 મિનિટ હમણાં બોલું. હું એમાં એ રીતે ગયો નથી ગયા. हरीशो आया हरीशो अमृता हरीशो बताई दो हरीशो बताई दो खरा પછી આંખું કરજે ભાઈ આમ જો વિયા ના શું કરે હે બોલો ઓલા જાવા દે ને ગાડી ઊભી રખાવી એક મેકઅપ માટે. આને એક મેકઅપ આડો ભાઈ આખી ગાડી ઊભી રાખી દીધી તોય એમ કાઈ હોય ભાઈ મેકઅપ થઈ ગયો હો ફાઇનલી
ફાઇનલી થઈ ગયું હે કમ્પ્લીટ. આ બાકી હે એ હું રસ્તામાં કરી નાખીશ. 20 રૂપિયાનો સવાલ હે. તારો મેકઅપ ઇમ્પોર્ટન્ટ નથી એમ કે એટલે આ 20 ટૂંકમાં રૂપિયા એવું હે important થાકી બનાવટ રાખ્યો આપણે એવું નહીં. હા એટલે બ્લોગમાં કોઈ એમ ન કહેતા. કે મેકઅપ હાટું રાખીએ અમે હા મેકઅપ હાટું જ રાખીએ પણ તો તું ઊભી હતી તારા ભાઈ ફાકી બને લીધી બીજું કઈ હોય નહીં એમાં. ભાવનગર જાય રસ્તામાં સોરી ઊંચા કોટડા જાય રસ્તામાં અને અહીંયા જો વરસાદ નમરે અને હવા જો સામે જો એટલો વરસાદ દેખાશે હવે વાઇપર માં ચાલુ થઈ ગયો વરસાદ જો અહીંથી ફૂલ વરસાદ સામે અડે વધશે જો વાઇપર ઓટો છે આપણો સ્કોર્પિયોમાં દઈ લીધી એટલે કેવું દેખાવા તો કરવો પડે ઓટો વાઇપર જેમ પાણી વધારે જેમ વરસાદ વધશે ને એમ વાઇપર વધશે બરોબર તો વાઇપર હું ધ્યાન રાખજો બધા જો હું કાંઈ નથી કરતો કીધું હતું ને વરસાદ અહીંયા વધારે છે અમે જે ઊભા હતા ત્યાં વરસાદ નહોતો જો વાઇપરની સ્પીડ જો ઓટોમેટિક ફૂલ વરસાદ છે ને આપણે ધીમે ધીમે ગાડી તો મેં છે ને મેકઅપ કરી લીધો છે. મેકઅપ નહોતો કર્યો એટલે હે ને હવે બસ થોડુંક જ રહ્યું છે ઊંચા કોટડા એટલે મેં તમને નામ નહોતું કહેવાનું પણ મેં નામ કહી દીધું એટલે હવે તમને ખબર પડી જ ગઈ હશે કે ઊંચા કોટડા જાય છે અમે. તો હવે બસ થોડુંક જ છે ને થોડીક વાર કેટલા અત્યારે 12 વાગ્યા છે ને થોડીક ભૂખ લાગી ગઈ એટલે જમવા માટે ઊભા રહી ગયા છીએ અને આ જો બધા ઊભા છે ત્યાં. વિહાન આમ જો હિંચકામાં બેસી ગયા અને આ બે જો એ બે બેસી ગયા હે. હાલ આપણે પેલા જમી લઈએ. તો જમવાનું મંગાવી લીધું છે. આ બધાનું હજી આવવાનું બાકી છે પણ મેં મંગાવી લીધું છે જો એટલે એ જ કહું કે એ બધાનું બાકી છે ને મારું આવી ગયું છે એમ બોલી. જો આ મેં દાલ બાટી મંગાવી છે. આ સૂપ છે પણ મને હે ને ખાલી સેવ આવી ખાલી સેવ આવી અને હું આમે સૂપ ખાતી નથી સોરી સૂપ પીતી નથી અને અડધું મેં પાપડ ખાઈ લીધું હતું છાશ પી લીધી હતી પછી દાલ બાટી આવી તો મેં કીધું હવે બ્લોગ ઉતાર લો બધા એનું બાકી અને આ 2 શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છે તો અત્યારે છૂટે છે હે ને. હા તને તું સૂપ નથી પીધી ને તને સ્પેશિયલ સેવ આપી વિચાર કર તું સૂપ નથી પીધી ને સ્પેશિયલ સેવ આપી તને. ના સેવઈ નથી ખાતી સૂપઈ નથી પીતી. ચાલ આપણે આ બધે ખાઈ લઈએ. આમ જોજો આ ચીનકુ છોકરો ચીનકા છોકરાને બેવાની વસ્તુ આ બે પણ આમ ન હોય પણ જો તો અને આમ જો આ ભાઈ હાલો ફેરવાનું બેહી જાવ તમે આપણે ઊંચા કોટડા જવાનું છે એટલે અમે રસ્તામાં છીએ ક્યાં પહોંચાઈ નથી ખબર મધુવન કરીને આપે देखो ये देखो आपको शर्म आनी चाहिए. વિહાન જો ક્યાં બેઠો હે ये ऊपर 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 मन जावा दो હું વિહાન ની સામે બેહીશ બેહું ને વિહાન હવે વજન વધી ગયો મારો સાઈડમાં. આપણે વાં જાવું ઓમાં હા જાવું એને તો ગાર્ડન હોય એટલે બીજું કઈ જોઈ નહીં જો ઓય ભગવાન બરાબર જોઈ ત્યાં બેસી ગયો મને એમ કહે તું આ બે હું અહીં બેસીશ ને તો બેસી જાહે હાવ ઉભો રહેજો देखो इसको देखो इधर देख इधर શું હે તારે ફોટા છે ફોટો પાડવો બોલ અહીં કેમ ફોટો પાડીશ તું હાલો આપણે ને ફોટો પાડીએ.
તમે લોકો જોઈ શકો છો કેવા થઈ ગયા છે આવા વાળ શું કામ થયા કેમ કે અહીંયા સનરૂફમાં ઊભી રહેતી ને એટલે હે ને પવન આવતો હોય ને બહુ જો. ખરાબ થઈ ગયા આને હારું વાળ ઉભો રહે ને એટલે આ ઉભો રહે ને તોય કઈ થાય જ નહીં વાળને નહીં નહીં વિહાન હું સ્ટ્રોંગ હોય કઈ આને કઈ કહી દે ને વિહાન આને કઈ કહી દે પેલા. તારી વાતે ન સાંભળે એવું છે કેવું વિહાન વિહુ આને પેલા કઈ કહી દે તો ઓય ઓ શું હોય શું હે આ છો અહીંયા જો એ રહ્યું. શું હે વાવ ડુંગર देखो ये दिखा મસ્ત છે ત્યાં ત્યાં જવું હે અચ્છા વાત ગઈ બે તને કોણ લઈ જાય કોઈ નો લઈ જાય દેવાન વારો આવી ગયો આવી હા હા તારો હું તો પાછળ જ છું હા મારો વારો આવી ગયો પહેલા બ્લોગે પાછળથી ન જ લીધો તો અત્યારે પાછળથી ન જ લઉં છું અને મારો હવે વારો આવ્યો છે પાછળ બેસવાનો તો બેહવું પડે જો પણ તોય પાછળ છે ને આમ અમે આરામથી બેઠા હોય હે ને અચ્છા વિહાન આગળ જવું એને તો સનરૂફ ખોલીને ત્યાં ઊભું રહેવું હે અને આનો સનરૂફ નો હાલ તો તમે બધાએ જોઈ જ લીધો હતો. જો હું આવું લઈ આવી ખાવાનું આવું નાની પેલા હે ને આ બહુ ખાતી હું પછી બંધ કરી નાખ્યું એમાં વજન હોય કે નો હોય નો જ હોય ને હે હાસ તો જો આ ચોકલેટ છે મારી ફેવરેટ બેસવા દે એક આ ને એક ફ્યુઝ બે મારી ફેવરેટ ચોકલેટ છે તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ કેટલા વાગે ખબર છે 4 વાગ્યા આસપાસ મંદિરે પહોંચ્યા છીએ જો અંદર જઈને તમને બધાને બતાવું મસ્ત અને આ સાઈડ છે ને દરિયો છે બહુ મસ્ત છે હમણાં એ સાઈડ જાય ને એટલે તમને બધાને દરિયો પણ બતાવું બહુ જ મસ્ત છે જો થોડું થોડું દેખાતું હશે અહીંયાથી ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ઉપર અને બહારથી જો તમને મંદિર બતાવું જો એવું છે શ્રી શક્તિપીઠ શ્રી ચામુંડા શક્તિપીઠ મંદિર ચાલો અંદર જઈને તમને બધાને દર્શન કરાવું તો મસ્ત એવા દર્શન કરી લીધા છે અને અત્યારે જો આ વિહાન રમકડા લેવા ઊભો રહી ગયો છે એને હે ને હમણાં થોડુંક હાથમાં લાગી ગયું હતું તો રોતો હતો ને તો રમકડું લેવડાવ્યું જો વિહાન આમ જો ઓય
કે વાગતું નથી. વિહાન પેલા દોડી ન કરે નહીં. વિહાન કેમ દોડ આપણે જલ્દી દોડી ન આવતા રહ્યા. ઓલા બધા જો જાયલા આવે બારીઓ જો આવે દેખે ને ક્યાં ગયા જો આવે. આપણે બે કેમ આવ્યો જો વિહાને ખર્ચો કરાવ્યો જો આજ લીધી પિંક ડોલ લીધી ને હે વિહાન પિંક ડોલ લીધી ને ઓડી નાખતો ને ક્યાંક તું 20 રૂપિયાનો એક આવે બ્લર આવે છે કેટલાનો હે મને નથી ખબર કેટલાને લીધું વિહાન તને ખબર 10,000 નું 10,000 માં હાલ આપણે જઈ બોલે લોકો તો છે ને મસ્ત ઠંડુ પીવા માટે છે ને ઉભા રહી ગયા જોઈ લો ઘરે ચાર રાખી દીધું છે લાઈનમાં ને આને જો બહુ લાગ્યું હતું ને એટલે પીવાની બહુ ઈચ્છા હતી ને તો તરત લઈ દીધું. બધા બેઠા છે એ બધા બેસી ગયા લાઈનમાં. હાલ આપણે પેલા છે ને આપણી લઈએ મસ્ત તો વિહાને હે ને એક મસ્ત દડી લીધી છે ને હું તમને બધાને બતાવું. તે લીધી ને બટ બધાને બતાવવા તો દી જો હું તમને બધાને બતાવું. ઉભરી બ્લર થઈ ગયું બ્લર થઈ ગયું. યે એ રેવા દે એ રેવા દે ઉપર હો દઉં હમણાં જો દઉં જો વિહારની દડી. ઓ માય ગોડ મજા આવે આવી દડીથી રમવાની મજા આવે. ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા છીએ અમે અને જો દરિયા કિનારે આવ્યા છીએ. જો તમને બતાવું માય ગોડ દેખો વ્યૂ બધા હેલા જાય શાંતિથી કેટલું મસ્ત લાગે. ત્યાં આગળ જઈને જુઓ ને તો બહુ જ મસ્ત છે. હું તમને બધાને બતાવું ત્યાં જઈને એટલે છે ને આખું દેખાય તમને બધાને બતાવું. જો બાકા જેકી નનકી બોલવા માંડીને આમ જો પાણીપુરી ચાલુ કરી નાખીએ ફટાફટ. ભાઈ પાણીપુરી લ્યો ભાઈ હાલ છે તમારે? હાલ ભાઈ બેન હાલો. મને તો ખબર હે. અને આમ જો આના ફોટા હારા નથી પડ્યા ને એટલે 2 કલાકથી રોવે 2 કલાકથી. ભૂલથી ડિલીટ કરી નાખી છે જોઈ છે. કહી દે ભૂલથી ડિલીટ કરી નાખી છે એમ. વાહ રહીના બેનનો ફોન કહી દે એકવાર. તમારા કઈ 2 શબ્દ કુછ નહીં ક્લિયરિટી નહીં હારી આવતી એમ કહો તમે? હા એ કાંઈ વાંધો નહીં હું સમજી ગયો. આ તો તમે બોલ્યા ને એટલે હું સમજી ગયો. હા એટલે તમારો ઉપવાસ છે મારે બી ઉપવાસ છે. તો અત્યારે છે ને લાલજીભાઈના ઘરે આવ્યા હતા અને આ એમના સિસ્ટર છે. શું હે તું હું દાંત કાઢે? હા ઓ બહુ સારું. કેમ છો? બસ મજા છે ને. અત્યારે બધા ફેમિલી હારે ને અત્યારે આવ્યા છે નીચા ગોડા અમારા ઘરે તો બધાને સ્વાગત કર્યું છે. બસ ફટોફટ થોડુંક પાડી છે ને હવે ઉતાવળ કરે છે. 10 મિનિટ બેઠા ને તો કે હાલો હવે નીકળી. હવે તમે કયો તમારે ક્યારે આવવાનું છે રાજકોટ? હવે આવીશું ક્યારેક. હાલો ફોટોશૂટ કરી લઈએ થોડુંક. મિત્રો રખડી લીધું આજે હટીને. મજા આવી ગઈ વ્લોગના? કેક મજા આવી મને જરાક કોમેન્ટમાં કહી દેજો હે ને. થોડીક પડાપડી થઈ, ફેન ફોલોઈંગ થોડીક વધી ગયું તો આવી જાય. અને ગાડીની મજા તો બહુ એટલે બહુ હદબારની મજા આવી. આઈ થિંક મને તો આ વ્લોગમાં બહુ મજા આવી. કેમ કે પહેલી વાર હું તમને સામેથી કહું મને મારા ખુદના વ્લોગમાં આ વ્લોગ મને બેસ્ટ લાગ્યો અત્યાર સુધીમાં હે ને. તો અત્યારે હવે જો નિરાતે રાજકોટ જઈએ આપણે ઘરે. રસ્તા હવે કીધું પેટ્રોલ પંપ આવ્યું છે અને ત્યાં અમારા ભાઈ, શું નામ ભાઈ તમારું? અજયભાઈ.
શું નામ ભાઈ તમારું? ઉમેશ. અહીંયા જોબ કરો કે? હા સરસ. એટલે પેટ્રોલમાં બેઠા હતા, મેં કીધું ફ્રેશ વ્રેશ થઈ જાય મસ્ત ના. તા ભાઈ કે તમારી ગાડી જોઈને કે ઓળખી ગયા. મને તો એ સમજાતો કે મારી ગાડી મારા કરતાં મારી ગાડી વાયરલ થઈ ગયો ત્યારે. મને નતો રાખતું કે ભાઈ સાચી વાત હો, મજાક ન કરતો. આ ગાડી જોઈને બધે ઓળખી જાય હવે. હા ભાઈ. ગાડીમાં તમે કઈ રીતે ઓળખી ગયા? ગાડી નંબર જોઈને ઓળખી ગયા? ના ના. તો તમારું નીચે ઉતર્યા એટલે આ મને કે નીલભાઈ છે તો ના હોય. અચ્છા બરોબર સમજી ગયો. એટલે મેં તો પેલા જ ગાડી જોઈ તમારો વ્લોગ હું જોતો બરોબર નીલભાઈ હમણાં લાવેલા છે આવી ગાડી હા. પ્રેસ લખેલું છે બરોબર એટલે મેં પેલા જો અને તમે આવ્યા નહોતા ને, ગાડી નીલભાઈની ગાડી છે ને આ બાજુ તમારા એરિયામાં છે એવું કીધું. મેં કીધું ના આવે. હા ઊંચા ગોરડા હતા ને એટલે. તો શું રોહિતભાઈ હે હું કીધું હે શું કીધું? અક્ષયભાઈ ડાંગરભાઈ તમે ફોટો પડાવેલો હા બરોબર. એટલે મેં એ જ વિચારું કે આવું છે નીલભાઈ એટલામાં ક્યાંક જ છે, ભાવનગરમાં જ છે. બરાબર નહીં આપણા કરતા આપણી ગાડી ફેમસ એ જ કહું, મેં જ વાત કરી ભાઈને. ચાલો મિત્રો આપણે થોડીક રજા લઈ લઈએ હવે હે ને. આઈ થિંક બહુ વધારે લાંબો વ્લોગ થઈ ગયો છે. 2 પાર્ટ નથી કરવા આપણે, એક જ પાર્ટમાં પતાવી દેવું. 25 મિનિટ 30 મિનિટ જીવ હોય બરોબર ને? એક પાર્ટમાં પતી એક જ પાર્ટમાં પતાવી દેવું. તો મળીશું આપણે હવે બીજા વ્લોગમાં. અને બીજો વ્લોગ ક્યાંનો બનાવો એ કોમેન્ટ કરી નાખજો. હવે તો તમે કયો ત્યાંનો બનાવીશું, કેમ કે ગાડી આપણી પાસે મોટી છે. પેલા ગરીબ હતા, જો ગરીબ થઈ જાય. હપ્તો ચાલુ એટલે ગરીબ જ કહેવાય. તો તમારે કંઈ નથી કરવાનું, ખાલી એક લાઇકનું બટન દબાવવાનું છે. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે. અને કોમેન્ટ કરી દેજો કે વ્લોગ જોવાની કેવી મજા આવી. તો હાલો મળીએ નવા વ્લોગમાં.